હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ટોર્ક વડે થતું કાર્ય, પાવર અને ગબડતા પદાર્થ માટે ગતિ ઉર્જા અને વેગનું સૂત્ર. તો શરૂઆત કરીએ ટોર્ક વડે થતું કાર્ય. હવે આપણને કાર્ય વિશે ઓલરેડી ખબર છે કે W બરાબર FD cos થીટા, જ્યાં થીટા એટલે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો, રાઈટ. તો એને લઈને આપણે જોઈએ ટોર્ક વડે થતું કાર્ય. ક્વેશ્ચન આ રીતના પૂછે, ટોર્ક વડે થતા કાર્યનું સૂત્ર સાબિત કરો. તો આપણે એક સ્થિતિ વિચારીએ કે ધારો કે કોઈ એક કણ છે, એ કણને આપણે દર્શાવીએ કણ P વડે, રાઈટ. તો આ કણ P જેનું ઉગમ બિંદુ O થી અંતર r જેટલું છે, રાઈટ. તો આપણે અહીંયા આગળ આ જે કણ P છે એ કણ P પર F જેટલું બળ લગાડીએ છીએ, આલ્ફા જેટલા ખૂણે, રાઈટ. તો કણ P પર F જેટલું બળ આપણે આલ્ફા જેટલા ખૂણે લગાડીએ છીએ. તો આ બળને લીધે જે કણ છે એ કણનું સ્થાનાંતર આ રીતના P થી P' સુધી થાય છે, રાઈટ. તો જે કણ P છે એના પર F જેટલું બળ જ્યારે આપણે લગાડીએ ત્યારે એનું સ્થાનાંતર કેટલું થાય છે? P થી P' સુધીનું સ્થાનાંતર થાય છે, રાઈટ. તો આ જે સ્થાનાંતર છે, રાઈટ, એ સ્થાનાંતર કેટલું છે? P થી P' સુધીનું. અહીંયા ખૂણો આપણે ધરેલી થીટા, રાઈટ. તો P થી P' સુધીનું સ્થાનાંતર એટલે આ ચાપ કહેવાશે P', રાઈટ. તો વાક્ય શું? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કણ P પર F જેટલું બળ લાગે છે, જેના કારણે કણ P નું સ્થાનાંતર P' સુધી થાય છે. આમ સ્થાનાંતર શું થશે? ડેલ્ટા S. P' ચાપ છે, રાઈટ. તો આ સ્થાનાંતર માટે કાર્ય લખવું હોય તો કાર્ય એટલે સૂક્ષ્મ સ્થાનાંતર માટે ડેલ્ટા W બરાબર F ડેલ્ટા S cos થીટા, રાઈટ. આપણું સૂત્ર છે FD cos થીટા. તો F બળ સ્થાનાંતર કેટલું? P થી P' સુધીનું ડેલ્ટા S cos થીટા, રાઈટ. હવે ડેલ્ટા S સ્થાનાંતર શું છે? અહીંયા આગળ ચાપ, રાઈટ. તો અહીંયા આગળ કેટલું સ્થાનાંતર થાય છે? તો હું એમ કહું ડેલ્ટા થીટા જેટલું સ્થાનાંતર થાય છે. તો ચાપ અથવા તો સ્થાનાંતર શોધવું હોય તો સૂત્ર શું હતું? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ એટલે શું થશે? ખૂણો ગુણ્યા ત્રિજ્યા, રાઈટ. તો પરંતુ ચાપ એટલે ડેલ્ટા S બરાબર ખૂણો એટલે ડેલ્ટા થીટા ઇન્ટુ r હોવાથી શું થઈ જશે? સૂક્ષ્મ સ્થાનાંતર માટે કાર્ય ડેલ્ટા W બરાબર F ડેલ્ટા S એટલે શું થઈ જશે? ડેલ્ટા થીટા r cos થીટા, રાઈટ. હવે જો અહીંયા આ આખો ખૂણો કેટલો છે? 90 છે, રાઈટ. તો જો મારે ખૂણો આલ્ફા ના સ્વરૂપમાં લખવું હોય તો આલ્ફા એટલે શું થઈ જશે? તો જો મારે આલ્ફા ના સ્વરૂપમાં લખવો હોય તો હું આવું લખી શકું. માટે ડેલ્ટા W બરાબર F ડેલ્ટા થીટા r cos 90 માઈનસ આલ્ફા, રાઈટ. એટલે આલ્ફા ના સ્વરૂપમાં ખૂણો લખવો હોય તો આખો 90 છે, તો 90 માંથી આલ્ફા બાદ કરો તો થીટા મળી જશે, રાઈટ. તો આલ્ફા ના સ્વરૂપમાં લખવું હોય તો શું થઈ જશે? cos થીટા, એમાં થીટા ની જગ્યાએ શું થશે? 90 માઈનસ આલ્ફા. હવે તમને ખબર જ છે cos 90 માઈનસ આલ્ફા એટલે શું થશે? sin આલ્ફા, રાઈટ. તો ડેલ્ટા W is equals to F ડેલ્ટા થીટા r cos 90 માઈનસ આલ્ફા એટલે sin આલ્ફા. પણ ટોર્ક એટલે શું છે? સદિશ r ક્રોસ સદિશ F એટલે RF sin થીટા એટલે શું થાય? ટોર્ક. તો જો અહીંયા RF sin થીટા ની જગ્યાએ આલ્ફા, તો RF sin આલ્ફા એટલે શું થાય? ટોર્ક, રાઈટ. તો પરંતુ ટોર્ક tau is equals to r cross f એટલે rn sin theta હોવાથી
અહીંયા થીટાની જગ્યાએ આલ્ફા છે, કશો ફરક તો પડે જ નહીં, ટોર્ક તો છે જ. તો માટે ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ આર એફ સાઇન થીટા છે આર એફ સાઇન આલ્ફા, એટલે શું થશે ટોર્ક ટાઉ. તો માટે ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે ટાઉ ઇન્ટુ ડેલ્ટા થીટા, રાઈટ. તો ટોર્ક દ્વારા થતા કાર્યનું સૂત્ર શું થઈ જશે ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ ઇન્ટુ ડેલ્ટા થીટા, રાઈટ. કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર એટલે f d cos થીટા, તો ડેલ્ટા ડબલ્યુ f ડેલ્ટા s cos થીટા, પણ ચાપ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા, તો ડેલ્ટા s ડેલ્ટા થીટા ઇન્ટુ r, રાઈટ. તો f ડેલ્ટા થીટા r cos થીટા ની જગ્યાએ શું લખાય cos 90 માઈનસ આલ્ફા, એટલે થીટા થાય. તો cos 90 માઈનસ આલ્ફા એટલે sin આલ્ફા, તો r f sin આલ્ફા એટલે શું થાય ટોર્ક ટાઉ. તો ડેલ્ટા ડબલ્યુ બરાબર શું થાય ટાઉ ઇન્ટુ ડેલ્ટા થીટા. તો જ્યારે ચાક ગતિ હોય એ ચાક ગતિ માટે ટોર્ક દ્વારા થતા કાર્યનું સૂત્ર શું થયું ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ ઇન્ટુ ડેલ્ટા થીટા. હવે પાવરનું સૂત્ર આના પરથી સાબિત કરવું હોય તો પાવર એટલે શું છે કાર્ય કરવાનો સમય દર, કાર્ય ભાગ્યા સમય. તો કાર્ય તો છે જ ડેલ્ટા ડબલ્યુ, સમય લાવવો હોય તો આપણે શું કરીએ છીએ ડેલ્ટા ટી વડે ભાગી દઈએ બંને બાજુ, રાઈટ. તો પાવરનું સૂત્ર સાબિત કરવું હોય તો પાવર માટે, રાઈટ, તો આને કહીએ સમીકરણ 1. તો સમીકરણ 1 ને બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગતા તો શું થશે ડેલ્ટા ડબલ્યુ અપોન ડેલ્ટા ટી બરાબર ટાઉ ઇન્ટુ ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી, રાઈટ. તો ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી એટલે સરેરાશ પાવર પી, તો પાવર બરાબર પી બરાબર ટાઉ, અને ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી શું થાય કોણીય સ્થાનાંતર ભાગ્યા કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય બરાબર શું થાય કોણીય વેગ ઓમેગા. તો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી એટલે શું થઈ જશે ઓમેગા. તો પાવરનું સૂત્ર શું થઈ ગયું પાવર p બરાબર ટાઉ ઇન્ટુ ઓમેગા, રાઈટ. રેખીય સ્થાનાંતર માટે આપણે શું સાબિત કર્યું હતું છઠ્ઠા ચેપ્ટરમાં પાવર p બરાબર fv. તો અહીંયા આગળ જો બળની જગ્યાએ શું છે ટોર્ક અને વેગ v ની જગ્યાએ કોણીય વેગ, રાઈટ. તો રેખીય ગતિ હોય તો પાવર p બરાબર fv, અને ચાક ગતિ હોય તો બળની જગ્યાએ શું છે ટોર્ક અને વેગની જગ્યાએ કોણીય વેગ ઓમેગા. તો પાવરના સૂત્ર માટે બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગો, તો ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી એટલે પાવર ટાઉ, ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી એટલે કોણીય વેગ ઓમેગા. તો પાવરનું સૂત્ર શું થઈ ગયું p બરાબર ટાઉ ઇન્ટુ ઓમેગા. હવે એનાથી એક સ્ટેપ આગળ જઈએ. હવે આપણે ટોર્કનું સૂત્ર સાબિત કરીએ આલ્ફાના એટલે કે કોણીય પ્રવેગના સ્વરૂપમાં. એટલે ક્વેશ્ચન આવું છે ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ i આલ્ફા સાબિત કરો, રાઈટ. એટલે કે તમને એવું પણ કે ટોર્ક અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર સાબિત કરો, રાઈટ. એટલે કે ટાઉ બરાબર i આલ્ફા સાબિત કરવું છે. તો આ સૂત્ર સાબિત કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો ગતિ ઊર્જાનો ઉપયોગ કરીએ. આપણને ખબર છે સાબિત પણ કર્યું છે કે ગતિ ઊર્જા k બરાબર 1/2 i ઓમેગા સ્ક્વેર, રાઈટ. તો આપણે જાણીએ છીએ કે ગતિ ઊર્જા k બરાબર શું થશે 1/2 i ઓમેગા સ્ક્વેર, ચાક ગતિ છે, રાઈટ. તો ગતિ ઊર્જા k બરાબર શું થશે 1/2 i ઓમેગા સ્ક્વેર. હવે ટોર્કનું સૂત્ર સાબિત કરવું છે ઊર્જાના એટલે કે ગતિ ઊર્જાના સૂત્ર પરથી. તો કઈ રીતના આપણે સાબિત કરી શકીએ તો એક તરફ ટોર્ક લાવવું હોય તો પાવર બરાબર શું છે ટોર્ક ટાઉ ઇન્ટુ ઓમેગા. તો જો હું અહીંયા પાવર લાવું તો મને ટોર્ક મળી જાય. તો પાવર એટલે શું કાર્ય કરવાનો સમય દર એટલે કાર્ય ભાગ્યા સમય. હવે કાર્ય એ શું છે ઊર્જા, રાઈટ. એટલે ઊર્જા કાર્યની જગ્યાએ તમે ઊર્જા લખો તો પણ ચાલે કારણ કે કાર્ય એ જ ઊર્જા છે.
તો અહીંયા ઊર્જાનું સૂત્ર છે, પાવર લાવો છે તો આપણે એવું કરીએ, સમયની સાપેક્ષે વિકલન કરી દઈએ તો dk બાય dt એટલે શું થઈ જશે? પાવર p થઈ જશે, રાઈટ? તો સમયની સાપેક્ષે વિકલન લેતા, તો સમયની સાપેક્ષે વિકલન લેતા, ચાલો હવે આપણે સમયની સાપેક્ષે વિકલન લઈએ તો શું થઈ જશે? d બાય dt ઓફ k બરાબર d બાય dt ઓફ 1/2 I ઓમેગા સ્ક્વેર, રાઈટ? તો શું સૂત્ર થઈ જશે? dk બાય dt એટલે પાવર p 1/2 I, આ તો અચળ પદ છે તો શું રહેશે? d બાય dt ઓફ ઓમેગા સ્ક્વેર, રાઈટ? વિકલન વિશે આપણે ઓલરેડી ભણ્યા છે, d બાય dx ઓફ x ની n ઘાત, તો n x ની n માઈનસ 1, તો p બરાબર 1/2 I, n એટલે કેટલા? 2, ઓમેગા ની n માઈનસ 1 એટલે 2 ઓછા 1 એટલે 1 જ. સમયની સાપેક્ષે વિકલન કરીએ છીએ કોણીય વેગનું, તો d ઓમેગા બાય dt લખવું પડે, રાઈટ? તો 2 ઓમેગા ની n માઈનસ 1 એટલે 2 ઓછા 1 એટલે 1 જ, એટલે ઓમેગા, અને ઓમેગા નું t ની સાપેક્ષે વિકલન છે એટલે d ઓમેગા બાય dt. તો પરંતુ ટોર્ક લાવવું છે તો પરંતુ p બરાબર શું છે? ટાઉ ઇન્ટુ ઓમેગા, અને d ઓમેગા બાય dt એટલે શું થાય? આલ્ફા, રાઈટ? તો p ની જગ્યાએ ટાઉ ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 I ઇન્ટુ 2 ઓમેગા, d ઓમેગા બાય dt એટલે આલ્ફા, તો અહીંયા 2 કેન્સલ, ઓમેગા કેન્સલ, તો શું મળ્યું? ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ I આલ્ફા, રાઈટ? તો આપણે ઊર્જા, ગતિ ઊર્જાના સૂત્ર પરથી ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ I આલ્ફા સાબિત કર્યું. શું કરશો? તો k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર, સમયની સાપેક્ષે વિકલન લો તો dk બાય dt is equals to d by dt of 1/2 I omega square, 1/2 I common तो d by dt of omega square રહેશે, dk by dt એટલે પાવર p, તો d by dt of omega square નું શું થશે? 2 omega d omega by dt, પણ પાવર p એટલે હમણાં જો tau into omega, અને d omega by dt એટલે શું થાય? આલ્ફા, તો tau omega 1/2 I 2 omega alpha, તો 2 અને ઓમેગા કેન્સલ, તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ I આલ્ફા. હવે તો બીજી એક રીતે આ સૂત્ર સાબિત કરીએ કોણીય વેગમાનની મદદ. આપણને ખબર છે કોણીય વેગમાન dl બાય dt બરાબર ટાઉ, રાઈટ? તો બીજી રીત કરીએ. તો આપણે જાણીએ છીએ કે dl by dt બરાબર ટાઉ, રાઈટ? ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણે ઓલરેડી આ સમીકરણ સાબિત કર્યું છે કે dl by dt બરાબર ટાઉ કોણીય વેગમાન માટે. તો અહીંયા આપણે ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ I આલ્ફા લાવવા છે, તો કઈ રીતના લઈ શકીએ? તો આપણને કોણીય વેગમાનનું સૂત્ર ખબર છે કે કોણીય વેગમાન L બરાબર I ઇન્ટુ ઓમેગા, તેનો ઉપયોગ કરીએ તો પરંતુ કોણીય વેગમાન L બરાબર I ઇન્ટુ ઓમેગા હોવાથી શું થઈ જશે? d બાય dt ઓફ કોણીય વેગમાન L એટલે I ઇન્ટુ ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ, પણ I જડત્વની ચાક માત્રા અચળ પદ, તો I કોન્સ્ટન્ટ, તો શું રહેશે? d ઓમેગા બાય dt, રાઈટ? તો જુઓ I કોન્સ્ટન્ટ, તો I કોન્સ્ટન્ટ તો રહેશે d ઓમેગા બાય dt બરાબર ટોર્ક ટાઉ, રાઈટ? તો d ઓમેગા બાય dt એટલે હમણાં જો શું થાય? d ઓમેગા બાય dt એટલે આલ્ફા, તો આના પરથી શું સાબિત થયું? ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ આલ્ફા. તો આ આપણે શેની રીતની મદદથી સાબિત કરી દીધું? કોણીય વેગમાનના સૂત્ર પરથી કે dl બાય dt ટાઉ, પણ L એટલે I ઇન્ટુ ઓમેગા, I અચળ, તો d ઓમેગા બાય dt એટલે શું થાય? આલ્ફા,
તો માટે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ આલ્ફા. તો જો તમને એવું કે કોણીય વેગમાન ના સૂત્રની મદદથી ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ I આલ્ફા સાબિત કરો, તો તમારે આ બીજી રીતની મદદથી સાબિત કરવાનું રહેશે. રાઈટ. તો આ વાત આપણે શેના વિશે કરી? તો પહેલા આપણે જોયું ટોર્ક વડે થતું કાર્ય, એ પછી આપણે પાવરનું સૂત્ર સાબિત કર્યું ટાઉ ઇન્ટુ ઓમેગા, એ પછી આપણે જોયું ટોર્ક અને કોણીય પ્રવેગ આલ્ફા વચ્ચેનો સંબંધ ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ I આલ્ફા. બીજું જોયું એ જ સૂત્ર કોણીય વેગમાનના સૂત્રની મદદથી સાબિત કર્યું આપણે. હવે આપણે વાત કરીએ સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે ગતિ ઊર્જા અને વેગનું સૂત્ર. રાઈટ. 3 માર્ક્સનો ક્વેશ્ચન કે સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે ગતિ ઊર્જા અને વેગનું સૂત્ર સાબિત કરો. રાઈટ. તો જોઈએ તો પરિસ્થિતિ કેવી થશે? તો સરક્યા સિવાય ગબડતો પદાર્થ છે, તો આ રીતના આપણે કોઈ એક ઢાળ ગબડાવવા માટે, રાઈટ, તો આ ઢાળ પરથી આપણે કોઈ એક ગોળાકાર પદાર્થ છે એને ગબડાવીએ. રાઈટ. તો આ રીતની પરિસ્થિતિ થઈ જશે. રાઈટ. વચ્ચે એનું દ્રવ્યમાન કેન્દ્ર. હવે જો જ્યારે તમે આ જે પદાર્થ છે એને સરક્યા સિવાય ગબડાવો ત્યારે શું થશે? તો આ રીતના ગતિ કરશે. બધાને ખબર જ છે કે ઉપરથી નીચે ગતિ કરશે, પણ એ ગતિ દરમિયાન એ કઈ ગતિ કરે? તો એક તો રેખીય ગતિ અને બીજી ચાક ગતિ. કઈ રીતના હું આવું કહું છું? તો જુઓ, જે આ ગોળાકાર પદાર્થ છે તો જુદા જુદા કણોનો બનેલો હશે, તો જ્યારે ઉપરથી નીચે ગતિ કરશે ત્યારે આ કણ આ રીતના આમ ગતિ કરશે, આ જે કણ હોય આ રીતે ગતિ કરશે, આ કણ આમ ગતિ કરશે. એટલે કે કેન્દ્રની ફરતે વર્તુળાકાર ગતિ કરે છે. તો જે આ ગોળાકાર પદાર્થના કણો છે એ બધા કેન્દ્રની ફરતે વર્તુળાકાર ગતિ કરે, એટલે કે ચાક ગતિ કરે. અને જે કેન્દ્ર છે એ કેન્દ્ર તો કઈ ગતિ કરશે? આ રીતના રેખીય ગતિ કરશે, જેનો વેગ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ vcm હશે. તો જે આ દ્રવ્યમાન કેન્દ્ર છે તો રેખીય ગતિ કરવાનું છે, રાઈટ. પણ જે એના કણો છે ગોળાકાર પદાર્થના કણો એ કઈ ગતિ કરશે? ચાક ગતિ. તો આપણે એની ગતિ ઊર્જા અને વેગનું સૂત્ર લખવું છે, તો અહીંયા કઈ ગતિ ઊર્જા આવશે? તો એક તો દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે એટલે રેખીય ગતિ ઊર્જા, અને જેના કણો છે એ ચાક ગતિ કરે છે તો ચાક ગતિ ઊર્જા. રેખીય ગતિ ઊર્જાનું સૂત્ર આપણને ખબર છે 1/2 mv², અને ચાક ગતિનું સૂત્ર, ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 I ω². રાઈટ. તો તમારે વાક્ય લખવાનું કે જ્યારે કોઈ ગોળાકાર પદાર્થને આકૃતિના દર્શાવ્યા પ્રમાણે કોઈ ઢાળ પરથી ગબડાવવામાં આવે ત્યારે તેના કણો ચાક ગતિ અને દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે. વેગ કેટલો હોય? તો ચાક ગતિ કરતો હોય તો એનો વેગ ઓમેગા, રાઈટ, અને રેખીય ગતિ કરતો હોય તો વેગ કેટલો? vcm, રાઈટ. અને રેખીય ગતિ કરે છે તો રેખીય ગતિ ઊર્જા 1/2 mv², ચાક ગતિ કરે છે તો ચાક ગતિ ઊર્જા 1/2 I ω². રાઈટ. તો અહીં પદાર્થ રેખીય ગતિ અને ચાક ગતિ કરતો હોવાથી અહીં પદાર્થ રેખીય ગતિ અને ચાક ગતિ કરતો હોવાથી k બરાબર રેખીય ગતિ કોણ કરશે? દ્રવ્યમાન કેન્દ્ર. તો k બરાબર 1/2 mv², પણ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ vcm, તો 1/2 mvcm² વત્તા કણો ચાક ગતિ કરે તો એની ગતિ ઊર્જા કેટલી? 1/2 I ω². રાઈટ. તો
રેખીય ગતિ દ્રવ્યમાન કેન્દ્ર કરશે તો એની ગતિ ઉર્જા 1/2 mvcm². જે કણો છે ચાક ગતિ કરશે તો એની ગતિ ઉર્જા 1/2 I ω². તો કુલ ગતિ ઉર્જા શું થશે? 1/2 mvcm² વત્તા 1/2 I ω². હવે અહીંયા આગળ જો ચક્રાવર્તન ત્રિજ્યા k હોય તો આપણને ખબર છે I બરાબર શું થાય? mk². રાઈટ, આપણે ભણ્યા જ છીએ. અને ઓમેગા મારે vcm ના સ્વરૂપમાં લખવું હોય તો આપણે સંબંધ ઓલરેડી સાબિત કર્યો છે કે v બરાબર r ઓમેગા. રાઈટ, તો અહીંયા આવું લખાય, પરંતુ I બરાબર શું સૂત્ર છે? mk² અને v બરાબર r ઓમેગા. તો vcm r ઓમેગા. રાઈટ, અથવા તો જો તમે ત્રિજ્યા કેપિટલ R લો તો કેપિટલ R ઇન્ટુ ઓમેગા. રાઈટ, તો ઓમેગા બરાબર શું થશે આના પરથી? vcm upon r. તો માટે ગતિ ઉર્જા શું થશે? k બરાબર 1/2 m vcm² પ્લસ 1/2 I એટલે શું થશે? mk². રાઈટ, અને ઓમેગા સ્ક્વેર, તો ઓમેગા બરાબર શું છે? vcm upon r. તો ઓમેગા સ્ક્વેર એટલે શું લખાય? vcm નો સ્ક્વેર upon r સ્ક્વેર. રાઈટ, તો vcm નો સ્ક્વેર upon r સ્ક્વેર. રાઈટ, તો ગતિ ઉર્જા દ્રવ્યમાન કેન્દ્રની 1/2 mvcm² પ્લસ 1/2 I એટલે mk² અને v બરાબર r ઓમેગા આપણે ઓલરેડી સાબિત કર્યું જ છે. તો vcm બરાબર શું થશે? r ઇન્ટુ ઓમેગા. તો ઓમેગા vcm upon r. તો આ કિંમતો ઉપરના સૂત્રમાં મૂકો તો કુલ ગતિ ઉર્જા શું થશે? 1/2 mvcm² પ્લસ 1/2 I એટલે mk² અને ઓમેગા² એટલે vcm² upon r². તો અહીંયા જો 1/2 mvcm² બે જગ્યાએ છે તો કોમન લઈ લઈએ. તો k બરાબર 1/2 mvcm² કોમન, તો શું રહે? 1 પ્લસ અંશમાં k² રહેશે અને છેદમાં r². તો ગતિ ઉર્જાનું સૂત્ર શું થઈ ગયું? k બરાબર 1/2 mvcm² ઇન્ટુ 1 પ્લસ k² r². હવે આગળ આપણે વેગનું સૂત્ર એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધવો છે. તો હું એવું કરું, વેગનું સૂત્ર vcm શોધવા માટે આ ગતિ ઉર્જાને સ્થિતિ ઉર્જા સાથે સરખાઈએ તો k બરાબર શું લખાય? mgh. તો અહીં સ્થિતિ ઉર્જા સાથે સરખાવતા તો સ્થિતિ ઉર્જા સાથે સરખાવો તો k ની જગ્યાએ શું થશે? mgh સ્થિતિ ઉર્જા બરાબર 1/2 mvcm² ઇન્ટુ 1 પ્લસ k² બાય r². અહીંયા આગળ શું કેન્સલ થઈ જશે? તો m કેન્સલ. આપણે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ vcm શોધવો છે તો vcm² ને સૂત્ર કરતા બનાવો તો 2 ઉપર gh સાથે ગુણાઈ જશે અને 1 પ્લસ k² બાય r² ક્યાં જશે? છેદમાં. એટલે માટે vcm² બરાબર શું થઈ જશે? 2 ઉપર ગુણાઈ જાય એટલે 2gh upon 1 પ્લસ k² બાય r² છેદમાં જતો રહેશે. રાઈટ, તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ લખવો હોય તો vcm² છે તો વર્ગમૂળ લઈ લઈએ. તો માટે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ vcm બરાબર શું થશે? વર્ગમૂળમાં 2gh upon 1 પ્લસ k² બાય r². રાઈટ, તો સૂત્ર તમારે યાદ રાખવાનું કે જ્યારે પદાર્થને સરક્યા સિવાય ગબડાવવામાં આવે ત્યારે ગતિ ઉર્જા કેટલી? તો 1/2 mvcm² ઇન્ટુ 1 પ્લસ k² બાય r². અને વેગ કેટલો? તો વર્ગમૂળમાં 2gh upon 1 પ્લસ k² બાય r². રાઈટ, તો ફરી એકવાર કે જ્યારે ગબડાવો છો ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરશે, કણો ચાક ગતિ કરશે. રાઈટ, તો રેખીય ગતિ કરે તો ગતિ ઉર્જા કેટલી? 1/2 mvcm². ચાક ગતિ કરે તો 1/2 I ઓમેગા². પણ I એટલે mk² અને vcm બરાબર r ઓમેગા પરથી ઓમેગા vcm upon r. તો 1/2 mvcm² પ્લસ 1/2 I એટલે mk² ઓમેગા² એટલે vcm² upon r². તો ગતિ ઉર્જા k બરાબર 1/2 mvcm² કોમન તો 1 પ્લસ k² બાય r².
વેગ શોધવા માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સાથે સરખાવો તો k ની જગ્યાએ mgh બરાબર 1/2 mvcm² 1 + k²/r². તો vcm² બરાબર શું થશે 2gh upon 1 + k²/r². તો vcm શું થાય વર્ગમૂળમાં 2gh upon 1 + k²/r². તો ફ્રેન્ડ્સ આપણે શેની વાત કરી દીધી તો સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે કુલ ગતિ ઉર્જા અને દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.